ભારતનો પ્રાણ જન જન્મમાં બિરાજતા ભગવાન શ્રી રામનું, શ્રી રામ જન્મભૂમિ ઉપરનું અયોધ્યામાં ભવ્ય જન્મભૂમિ ઉપરનું શ્રી રામ મંદિર બનીને તૈયાર થયું અને એના ઉપર ભગવી ધજા પણ આ જ વર્ષે આપણા આ ભારતની અંદર ફહેરાઈ. એ આપણા બધા હિન્દુઓનું બહુ મોટું સદભાગ્ય છે. એનું કારણ, એનો પાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે, RSS છે. જો સંઘે નક્કી ન કર્યું હોત કે આપણે વિશ્વ હિન્દુ પરિષદ આપણી જે સંસ્થા છે એના દ્વારા અપમાનિત થયેલા જે સ્થાનો છે એને પુનઃ જાગૃત કરવાનું એક અભિયાન ઉપાડીએ. પરિણામે શ્રી રામ જન્મભૂમિ, કૃષ્ણ જન્મભૂમિ, કાશી વિશ્વનાથ મહાદેવજીના મંદિર, આ 3 મુખ્ય મંદિરોની માગણી આપણા બધા હિન્દુ સંગઠનોએ મૂકી, ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદે મૂકી. જેનો એજન્ડા, જેની બધી વાત, જેનું પાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુધી જાય છે. અને બહુ સારી રીતે આપણે ગર્વથી આજે કહી શકીએ છીએ કે અમારા ભગવાન રામનું મંદિર ભારતમાં બનીને તૈયાર. મંદિરો તો બધા બહુ હતા. આ ગામમાં પણ રામજીનું મંદિર છે. ભારતમાં લાખો મંદિરો, હજારો મંદિરો ભગવાન રામચંદ્રજીના છે. પણ ભગવાન રામ જ્યાં જન્મ્યા હતા એ જન્મભૂમિ ઉપર આક્રાંતાઓએ બાબરી મસ્જિદ નામનો કહેવાતો ઢાંચો ઉભો કરી દીધો હતો, જે આપણા હિન્દુઓનું, હિન્દુઓના દેશમાં અપમાન હતું. મેં કહ્યું એમ, કોઈ રજ્જુ ભૈયા થાય, કોઈ સુદર્શનજી થાય, કોઈ મોહન ભાગવતજી થાય, કોઈ નરેન્દ્ર દામોદર દાસ મોદી થાય, કોઈ અશોક સિંગલ થાય, કોઈ સદાશિવ ગોલવરકરજી ગુરુજી થાય. પરિણામે ભારત ફરી પાછો જાગૃત બને, હિન્દુઓ પોતાનો ગર્વ લઈ શકે એવી પવિત્ર ભૂમિમાં જે જન્મ્યા છે, જેના દ્વારા એ પોતાનો મોક્ષ સાધી શકે, પરમ પિતાને પામી શકે, એવી જે એક અપેક્ષા છે, એવો જે એક મહાન ધર્મ છે, એનું એ પાલન સારી રીતે કરી શકે એવા મહાત્માઓ આ ભૂમિ પર જન્મે છે. એટલા માટે મને તો બહુ આનંદ થયો જ્યારે હું અહીંયા આવ્યો ને અહીંયા સાંભળ્યું કે